અંકલેશ્વર જેઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જેઆઈડીસીમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને માર્ગ વ્યવસ્થા સુચારુ રહે તે માટે વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના મુખ્ય અધિકારી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ કાંસ, ગટર અને સ્ટ્રીટ લાઇટોના મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્ય અધિકારી ચિંતન પટેલે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે લોકો કાંસ અને ગટરોમાં કચરો નાખતા અટકે અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે જેથી ચોમાસા દરમિયાન સમસ્યા ટાળી શકાય. નમસ્કાર. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે SWD ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, CCTV કેમેરા વગેરેની કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે. સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આપના માધ્યમ દ્વારા હું નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રહેતા રહેવાસીઓ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એક વિનંતી કરવા માગું છું કે આપના આસપાસ રહેલ ગટરોમાં કોઈપણ જાતનો કચરો ન નાખો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં ટ્રેક્ટરો તમારા ત્યાં આવે છે તેનો એમાં નાખી નોટિફાઈડને મદદરૂપ થવા વિનંતી, જેથી ચોમાસા દરમિયાન કોઈપણ જાતનું પાણી ન ભરાઈ રહે. ધન્યવાદ. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.